કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછા આપણે લેક્ચર નંબર 12 ની અંદર મળ્યા છીએ. તો ત્યારે આપણે લાસ્ટમાં મિત્રો જે સમઅભિસારી છે, જે બાષ્પ દબાણ છે, એના વિશેનો જે એનો દાખલો હતો એનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મિત્રો એના પછી ટોપિક આવે છે કે પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ સમજાવો. કે ભાઈ પ્રતિ અભિસરણ કોને કહેવાય અને પાણીનું શુદ્ધિકરણ, આ બંને વસ્તુ એક જ છે. આ બંને વસ્તુ એક જ છે એ સમજાવો. એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જોઈએ કે પ્રતિ અભિસારી કોને કહેવાય. આપણે મિત્રો અગાઉ જોયું હતું કે અભિસરણ દબાણ કોને કહેવાય, તો કે દ્રાવણ છે એ અને દ્રાવક આ બંને વચ્ચે હું અર્ધ પારગમ્ય પડદો રાખી દઉં તો એની અંદર ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ એના ઘટકો જશે. આ પ્રકારની આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે જોયું હતું કે અતિ અભિસારી દ્રાવણ, પછી અલ્પ અભિસારી દ્રાવણ, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો ત્યારબાદ એના જેવું જ એક છે પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ સમજાવો. કે જો આ પ્રતિ અભિસરણ શુદ્ધિકરણ, આ પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ, આ પ્રતિ અભિસરણ દ્રાવણ કોને કહેવાય, કોને આપણે પ્રતિ અભિસરણ દ્રાવણ કહી શકીએ. તો જોઈએ કે જે દ્રાવણ ઉપર અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવે તો અભિસરણની દિશા ઉલટાવી શકે છે. કે આ જો મારે પ્રતિ અભિસરણની જે પ્રક્રિયા કેવી હતી, તો કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જે ઘટકો છે એ આવશે. તો આમાં શું થશે, તો કે આમાં જે આપણે ઓછી સાંદ્રતા છે ત્યાંથી વધુ સાંદ્રતા તરફ જે ઘટકો જાય એની બદલે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જે ઘટકો આવે છે, આ પ્રકારનું જે દ્રાવણ હોય એટલું હું પ્રેશર ઉપરથી આપું. જો શું કીધું કે જે દ્રાવણ ઉપર અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવે, કે જે પાય જેટલું રાખીએ તો બંનેનું મિત્રો દબાણ કેવું થતું સમાન, અને જે પ્રક્રિયા હતી એ બંધ થઈ જતી. પરંતુ હજી હું ઉપરથી આમાં પ્રેશરનો વધારો કરું, અભિસરણ દબાણનો વધારો કરું, તો સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે આ દ્રાવણના કણો છે એ કોની અંદર જશે, દ્રાવકની અંદર જશે. કોની અંદર જશે? દ્રાવકની અંદર. તો આ ઉલટી પ્રક્રિયા ચાલુ થશે કે જે વધુ દ્રાવ્યતા ધરાવતા ઘટકો છે એ કોની અંદર જશે? ઓછી દ્રાવ્યતા ધરાવતા ઘટકોની અંદર આ જશે. આ પ્રક્રિયા ઉલટી છે. તો આ જે દ્રાવણ છે એને કેવું દ્રાવણ કહેવાય, તો કે પ્રતિ અભિસારી દ્રાવણ કહેવામાં આવે છે. તો શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી અર્ધ પારગમ્ય પડદા મારફતે બહાર વહે તે ઘટનાને પ્રતિ અભિસરણ કહેવાય. કે અહીંથી આ જે દ્રાવણ છે એ શુદ્ધ દ્રાવક તરફ જાય તો આને શું કહેવાય? પ્રતિ અભિસારી દ્રાવણ કહેવામાં આવે છે. તો એમાં મિત્રો આપણે આ અર્ધ પારગમ્ય પડદાનું કામ શું છે કે એની અંદરથી માત્ર ને માત્ર કોને નીકળવા દેશે? દ્રાવકને નીકળવા દેશે. દ્રાવ્યને નીકળવા દેશે નહીં. તો આના ઉપરથી મિત્રો હું સ્વાભાવિક વસ્તુ અહીંયા હું પાણી લઈ લઉં. અહીંયા ધારો કે શું લઈ લઉં? પાણીનું દ્રાવણ. શું લઈ લઉં? પાણીનું દ્રાવણ. આ વચ્ચે મેં અર્ધ પારગમ્ય પડદો રાખેલો છે. તો હવે ઉપરથી હું પ્રેશરમાં વધારો કરી તો આ અર્ધ પારગમ્ય પડદાનું કામ શું? તો કે દ્રાવકને નીકળવા દે, દ્રાવ્યને નીકળવા દેશે નહીં. તો અહીંયા પાણી છે, અહીંયા ખાંડનું દ્રાવણ છે, તો આ પાણી છે, પાણી નીકળશે. તો અહીંયા પાણીનું શું થાય? શુદ્ધિકરણ થાય. શું થાય? પાણીનું શુદ્ધિકરણ થાય. એટલા માટે આને કહી શકાય કે પ્રતિ અભિસરણ અને પાણીનું શુદ્ધિકરણ સમજાવો. જો અહીં બાજુમાં એક આકૃતિ આપેલી છે. આકૃતિ શું કહે છે? તો કે પ્રતિ અભિસરણ માટે ઘણું દબાણ જરૂરી છે. સામાન્ય રીતે છિદ્રાળુ પડદા તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે, તો કે સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ હોય છે. કે જ્યાં પડદા તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે? છિદ્રાળુ સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ હોય છે. સેલ્યુલોઝ એ પાણી માટે પારગમ્ય છે. કે જે સેલ્યુલોઝનું કામ શું છે કે પાણીને પારગમ્ય, એટલે કે ત્યાંથી નીકળવા દે, પાણીને નીકળવા દે. પરંતુ ખાંડનું જે દ્રાવણ છે એને નીકળવા દેતું નથી, અથવા તો ક્ષારને એની અંદરથી અશુદ્ધિને નીકળવા દેતું નથી. તો આ શું થઈ વાત આપણે પાણીના શુદ્ધિકરણની? તો આ રીતે દરિયાનું જે ક્ષારીય પાણી છે, આવું અશુદ્ધિવાળું પાણી છે, એને આપણે શુદ્ધિકરણ કરી શકીએ.
રેડી? તો આ વાત થઈ મિત્રો પ્રતિ અભિસરણ અને પાણીના શુદ્ધિકરણ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આના પછીનો જે ટોપિક છે એ કયો ટોપિક છે મિત્રો? તો કે અસામાન્ય મોલર દળ. આ ટોપિક છે. આપણે જે 30% કોર્સ બાદ કર્યો અને 70% જે અભ્યાસ કરવાનો છે એની અંદર આ 30% ની અંદર આ જે ટોપિક છે એ નીકળી ગયેલો છે. તો આ વર્ષ માટે આપણે એનો અત્યારે અભ્યાસ કરવાનો થશે નહીં. તો હવે મિત્રો આ ચેપ્ટરની અંદર લગભગ એક ટોપિક બાકી રહેતો નથી કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં એક વસ્તુ અગાઉ આપણે બાકી રાખી હતી મિત્રો કે એની અંદર આપણે વાત થઈ હતી કે ઘન પ્રવાહીમાં બનાવેલ દ્રાવણનું બાષ્પ દબાણ. આ વસ્તુ આપણે બાકી રાખી કે જે ટોપિક છે એ આપણે 30% કોર્સ બાદ કરતા જે વધે છે એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ મિત્રો એ એટલા માટે બાકી રાખ્યો હતો કે આ બધી વસ્તુ પાછળના ટોપિકમાં આવતી. તો આ સમજી અને ત્યારબાદ આપણે એ વસ્તુ સમજ્યા હતા, પરંતુ ત્યારે ચોખવટ નથી કરી કે આ વસ્તુ છે એ ઘન પ્રવાહી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ સમજાવો. તો હવે મિત્રો આ ટોપિક બધાય પૂરા થઈ ગયા પછી ત્યારબાદ હવે આ ટોપિક વાંચી લેશો એટલે તમને ખબર પડી જશે કે આપણે આ ટોપિકનો અભ્યાસ કર્યો કે નથી કર્યો. એ વસ્તુનો ખ્યાલ તમને આવી જશે. તો હવે લગભગ એકય ટોપિક કે જેનો આપણે અભ્યાસ કરવાનો હોય અને આપણે બાકી રહેતો હોય એવો લગભગ એકય ટોપિક છે નહીં કે જેનો આપણે મોસ્ટ ઓફ નો અભ્યાસ કરી ગયા છે. અને હવે મિત્રો આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર શું બાકી રહ્યું છે? તો કે સ્વાધ્યાયના દાખલા બાકી રહ્યા છે. એમાં પણ મિત્રો આપણે સ્વાધ્યાયના કેટલા દાખલાનો અભ્યાસ કર્યો? તો જો પહેલો, બીજો અને ત્રીજો તમારી રીતે કરવાનો હતો. આપણે ચોથાનો અભ્યાસ કર્યો તો, પાંચમાનો કર્યો તો, ત્યારબાદ છઠ્ઠા દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, સાતમાનો કર્યો તો, 8 અને 9 આ બંને દાખલાનો મને અત્યારે ખ્યાલ નથી કે ભાઈ એનો આપણે અભ્યાસ થઈ ગયો કે નથી થયો, પરંતુ લગભગ 90% મિત્રો એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ આ બંને દાખલાનો. અને જો આપણે ન કર્યો તો આ તમારી રીતે થઈ જાય એ પ્રકારના દાખલા છે કે જેનો તમારે અભ્યાસ કરવાનો છે. અને જો કદાચ તમારી રીતે ન થાય મિત્રો તો તમે મને પર્સનલી મેસેજ પણ કરી શકો છો અને કહી શકો છો કે આ જે દાખલા છે એ આપણે આગળના લેક્ચરની અંદર ત્યારબાદ આપણે લઈ લેશું. જો આ તમારી રીતે ન થાય તો પેલા તો જો કે થઈ જાય એવા જ છે, એમાં કાંઈ મોટો મહાભારત છે નહીં, પરંતુ કદાચ જો ન થાય તમારથી આ બંને દાખલા તો એ આપણે કરી નાખશું. રેડી? તો ત્યારબાદ 10મો દાખલો છે એ પણ તમારી રીતે થઈ જાય. 11મો 12મો છે કરવાનો છે ને, 13મો પણ કરવાનો નથી, 14મો છે એ તમારી રીતે થઈ જાય એવો છે. 14મો તમારી રીતે થઈ જાય એવો છે. એના પછી હવે આપણે મિત્રો વાત કરીએ 15મા દાખલાનો. આપણે અત્યારે અભ્યાસ કરીએ. હવે જે મિત્રો સ્વાધ્યાયનો જે 15મો દાખલો છે એનો આપણે અભ્યાસ કરીએ. અત્યાર લાગી થોડુંક ફટાફટ જવા દીધું, પરંતુ હવે આપણે દાખલા છે એટલે દાખલા થોડાક આપણે નિરાંતપૂર્વક, કેમ કે ઓલી બધી વસ્તુ હતી એ ખૂબ સરળ હતી અને માત્ર ને માત્ર સમજવાનું હતું, એમ બહુ કાંઈ બધું સમજવાનું કાંઈ ખાસ હતું નહીં. તો હવે આપણે સ્વાધ્યાયનો 15મો જે દાખલો છે એનો આપણે અભ્યાસ કરી. અને જનરલી મિત્રો દાખલા હોય તો થોડીક સમજવાની મજા આવે. દાખલા નંબર કેટલામો છે? 15મો છે. કેટલામો છે? 15મો છે. પહેલા આપણે શું કરવાનું? રકમ સમજવાની કે 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ કેવું છે? 2% અબાષ્પશીલ એટલે કે આ શું છે? દ્રાવ્ય છે કે નહીં? 2% અબાષ્પશીલ. કેમ કે આપણે અત્યાર લગી અભ્યાસ કોના કર્યા? તો કે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય વિશે આપણે અભ્યાસ કર્યા. અહીંયા શું કીધું? તો કે 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ જલીય દ્રાવણનું આ દ્રાવણનું ઉત્કલન સામાન્ય ઉત્કલન બિંદુ કેટલું છે? ઉત્કલન બિંદુ એનું ઉત્કલન બિંદુ કેટલું છે મિત્રો? તો એને શું કહી દે? PS. તો PS કેટલું છે? તો કે 1.0042 છે. આ સમજો શું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુનું બાષ્પ દબાણ છે. દ્રાવણનું જે ઉત્કલન બિંદુ છે એનું આ બાષ્પ દબાણ છે. રેડી? તો હવે શું ગોતવાનું કીધું?
તો કે દ્રાવ્યનું મોલર દળ ગણો. દ્રાવ્યનું મોલર દળ એટલે શું થશે? m2 થાય. આ m2 આપણે ગણવાનું છે. શું ગણવાનું છે મિત્રો? આપણે m2 ગણવાનું છે. દ્રાવ્ય m2 એટલે શું થાય? દ્રાવ્યનું મોલર દળ થાય. શું થાય? દ્રાવ્યનું મોલર દળ. અહીંયા શું કીધું મિત્રો? કે 2% દ્રાવ્ય છે. એનો મતલબ શું થાય? આપણે 2% નો મતલબ આપણે અગાઉ શીખી ગયા. એનો મતલબ શું થાય? તો કે 100 ગ્રામની અંદર 100 ગ્રામના દ્રાવણની અંદર 2 ગ્રામ શું છે? દ્રાવ્ય છે. શું છે? દ્રાવ્ય. તો આ દ્રાવ્ય છે એ 2 ગ્રામ છે. તો અહીંયા W2 બરાબર કેટલા થશે? 2 ગ્રામ થશે. કેટલા થશે? 2 ગ્રામ. જો એની અંદર દ્રાવ્ય 2 ગ્રામ હોય તો દ્રાવક કેટલો હશે? દ્રાવક કેટલો હશે? 98 ગ્રામ હશે. કેટલો હશે? 98 ગ્રામ. તો આ W1 દ્રાવક છે એના માટે આપણે શું શબ્દ વાપરતા હતા? W1. તો એ કેટલું છે? 98 ગ્રામ છે. કેટલો છે? 98 ગ્રામ છે. તો હવે આના ઉપરથી મિત્રો આપણે ગોતવાનું શું છે? m2 ગોતવાનું છે. પરંતુ આપણે અહીંયા શું કીધું કે જલીય દ્રાવણ છે. જલીય દ્રાવણ છે તો દ્રાવક એની અંદર શું છે? પાણી. શું છે? પાણી. તો પાણી છે એનું મિત્રો મને મોલર દળ ખબર છે. એનું મોલર દળ ખબર છે. કેટલું છે મિત્રો એનું મોલર દળ? તો કે 18. કેટલું છે? 18 ગ્રામ છે. કેટલું છે? 18 ગ્રામ. તો અહીંયા અને પાણીનું બાષ્પ દબાણ પણ મને ખબર છે. એમ કે P0 H2O પાણીનું બાષ્પ દબાણ કેટલું છે? 1.013 બાર છે. એટલે કે 1 વાતાવરણ બાર હોય પાણીનું બળ. પરંતુ આપણે ચોક્કસ આંકડો લઈએ અહીંયા આ પ્રકારનો છે એટલા માટે 1.013 બાર જેટલું છે. રેડી? તો આટલી વસ્તુ આપણે રકમની અંદર આપેલી છે. શું કીધું? તો કે 2% અબાષ્પશીલ દ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્યનું એક જલીય દ્રાવણ છે. એનું જલીય દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું છે? તો કે 1.004 બાર છે. તો દ્રાવ્યનું મોલર દળ ગણો. રેડી? તો એમાં W2 કેટલો મળ્યો આપણે? 2 ગ્રામ. શેના ઉપરથી? તો કે 2% ઉપરથી. તો એની અંદર W1 કેટલો થશે? 98 ગ્રામ થશે. M1 98 ગ્રામ જલીય દ્રાવણ છે તો પાણીનું મોલર દળ કેટલું છે? 18. અને પાણીનું બાષ્પ દબાણ કેટલું છે? શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે 1 બાર જેટલું છે. હવે આપણે ગણવાનું શું છે? m2. તો મિત્રો આપણે જે ઉત્કલન બિંદુની અંદર જે આપણે સૂત્ર જોયું હતું એનો અભ્યાસ કરીએ તો સૂત્ર શું હતું? તો કે P0 - P ના છેદમાં P. અહીંયા 1 1 લઈ લો બધે. તો બરાબર શું હતું? N2 ના છેદમાં N1 પ્લસ N2 હતું. આવું હતું કે નહીં? N2 ના છેદમાં N1 પ્લસ N2. પરંતુ મિત્રો અહીંયા આપણે જોઈએ તો ખાલી માત્ર ને માત્ર એની સાંદ્રતા કેટલી છે? 2% છે. કોની? તો કે દ્રાવ્ય પદાર્થ. કોની સાંદ્રતા 2% છે? દ્રાવ્ય પદાર્થ. તો આને કહીશું મંદ દ્રાવણ છે. તો અહીં હું N2 ને કાઢી નાખું. N2 ને કાઢી નાખું તો હવે શું વધશે? N2 ના છેદમાં N1. તો આને હું એમને લખી નાખું P1 નોટ માઇનસ P1 ના છેદમાં P1. P1 નો સોરી અહીં શું આવશે? P1 નોટ આવશે. શું આવશે? P1 નોટ. અને અહીંયા PS ની જગ્યાએ શું લઈ લો? P1 લઈ લો. તો હવે N2 નો મતલબ શું થાય? તો કે W2 ના છેદમાં M2 આવું થાય. W2 ના છેદમાં M2 અથવા તો હું ડાયરેક્ટ અહીં છેદમાં લખું W2 into M2. અને N1 કેટલું થશે? તો કે W1 into M2 આવું થાય. સોરી M1 આવું થાય. રેડી? તો જો આમાં કોની કિંમત છે અમારી પાસે? P1 નોટ P1 H2O કેટલું છે? આપેલું છે. P1 આપેલું છે. આ પણ આપેલું છે. W2 આપેલું છે. M1 આપેલું છે. M2 શોધવાનું છે. W1 કેટલું છે? 98. હું બધાની કિંમત મૂકી દઉં તો આ P1 નોટ ની કેટલી છે? તો કે 1.013 માઇનસ 1.004 ના છેદમાં 1.013 બરાબર W2 કેટલું છે? 2 ગ્રામ છે. W1 કેટલું છે? 18. કેટલું છે? 18. M2 શોધવાનું છે. ઇન્ટુ W1 કેટલું છે? 98. કેટલું છે? 98. અમુક તો કહે કે 8 ગયા. હવે રેવા દે ભાઈ. આમ જો તારા 8 જતા હોય તો મારું બધું વેલેરી હજી માયાજાળ હકેલે.
હજી 12માની આર્ટ્સ કે કોમર્સની એક્ઝામના ફોર્મ ભરાણા નથી, તો એ હજી ભરતે છે મારો વાલો, એટલે સારું થઈ જાય તારે, એટલે વાંધો ન આવે. હવે હું M2 ને સૂત્રનો કરતા બનાવું તો એ તમને આવડે. આપણે એમાં લાંબી કથા કરવી નથી. M2 ને સૂત્રનો કરતા બનાવું છું તો અહીં M2 કેટલો મળશે? M2 કેટલો મળશે? 41.35 મળશે. કેટલો મળશે? 41.35 મળશે. કેટલો? 41.35. રેડી? તો આ વાત થઈ મિત્રો સ્વાધ્યાયનો જે 15મો દાખલો છે એનો આપણે અભ્યાસ કર્યો. કાંઈ ખાસ છે નહીં, બધું આપી દીધેલું છે. માત્ર ને માત્ર આજે આપણે સૂત્ર જોયું હતું ઉત્કલન બિંદુ પૂર્ણિયન વચ્ચે, ત્યારે જે સૂત્ર જોયું હતું એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને ત્યારે મેં કીધું હતું કે લગભગ એક રાશિ બાકી રાખેલી હશે, બાકીની બધી રાશિ આપી દીધેલી હોય તો એ રાશિ આપણે સૂત્રનો કરતા બનાવી મેળવી લઈએ. રેડી? તો આ વાત છે મિત્રો સ્વાધ્યાયનો જે 15મો દાખલો છે એનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે મિત્રો આપણે જોઈએ 16મો દાખલો. સ્વાધ્યાયનો કેટલામો દાખલો? દાખલા નંબર 16. કેટલામો? દાખલા નંબર 16. રેડી? તો હવે એની રકમ જોઈએ. અહીંયા શું કીધું કે હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. કે આ બંને હેપ્ટેન અને ઓક્ટેન આ બંને આદર્શ દ્રાવણ બનાવે કે 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 373 કેલ્વિન તાપમાને પેલા આ બંને પ્રવાહી છે એના બાષ્પ દબાણ આપેલા છે. તો હેપ્ટેન નું બાષ્પ દબાણ એટલે કે P નોટ હેપ્ટેન, આનું બાષ્પ દબાણ કેટલું છે? તો કે 105.2. ત્યારબાદ શું આપેલું છે? ઓક્ટેન. તો અહીંયા શું થશે? P નોટ ઓક્ટેન, આનું બાષ્પ દબાણ કેટલું આપેલું છે? સોરી, અહીંયા K પાસ્કલ. અહીંયા કેટલું આપેલું છે? તો કે 46.8 K પાસ્કલ આપેલું છે. K પાસ્કલ આપેલું છે. બંને પ્રવાહીઓના બાષ્પ દબાણ છે એ આપેલા છે. તો હવે શું કીધું? તો કે એમાં 26 ગ્રામ શું છે? હેપ્ટેન છે. આ હેપ્ટેન છે એ કેટલો છે? 26 ગ્રામ છે. અને ઓક્ટેન કેટલો છે? 35 ગ્રામ ઓક્ટેન છે. હવે આ બંનેને હું મિક્સ કરી દઉં. તો હવે શું ગણવાનું છે? તો કે કુલ બાષ્પ દબાણ ગણવાનું છે. કુલ બાષ્પ દબાણ ગણવાનું છે. જો રકમને સમજજો. પેલા શું કહે છે કે હેપ્ટેન નું બાષ્પ દબાણ કેટલું છે? જ્યારે આ બંનેને મિક્સ નથી કર્યા ત્યારે મિત્રો એનું બાષ્પ દબાણ જોયેલું છે. ત્યારે એનું બાષ્પ દબાણ કેટલું છે? તો કે 105.2 કેલ્વિન પાસ્કલ જેટલું છે. જ્યારે ઓક્ટેન નું બાષ્પ દબાણ કેટલું છે? 46.8 કેલ્વિન પાસ્કલ છે. જ્યારે હવે હેપ્ટેન છે 26 ગ્રામ અને ઓક્ટેન છે 35 ગ્રામ, એની અંદર હું એડ કરું, આ બંનેને મિક્સ કરી દઉં, એક પાત્રની અંદર શું કરી દઉં? મિક્સ કરી દઉં. તો હવે આ મિક્સ કર્યા પછી એનું કુલ બાષ્પ દબાણ ગણવાનું છે. એનું કુલ આપણે બાષ્પ દબાણ ગણવાનું છે. તો મિત્રો આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 5 ની અંદર જોયું હતું કે P ટોટલ બરાબર એનું આંશિક દબાણ એટલે કે P ઓક્ટેન પ્લસ P હેપ્ટેન. તો મને આ P ટોટલ એટલે કે કુલ એનું બાષ્પ દબાણ મળી જાય. તો હવે શું શોધવાનું છે મારે? P ઓક્ટેન અને P હેપ્ટેન, એટલે કે આ બંનેનું બાષ્પ દબાણ શોધવાનું છે. કે અહીંયા તો આપ્યું કે સાહેબ બાષ્પ દબાણ, એનો સરવાળો કરી નાખો, વાર્તા પૂરી થઈ જાય. નહીં, પરંતુ આ બંને અલગ અલગ જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એનું બાષ્પ દબાણ છે. પછી અહીં શું કીધું? અહીંયા કેટલું વજન છે એનો એ કાંઈ કીધું નથી. પછી શું કીધું? કે હવે તમે 26 ગ્રામ અને 35 ગ્રામ બંનેને મિક્સ કરો ત્યારે હવે એનું વજન, એનું કુલ બાષ્પ દબાણ કેટલું થાય એ વસ્તુ આપણે જોવાની છે. તો આપણે હેપ્ટેન નું બાષ્પ દબાણ છે એ ગોતવું હોય તો એના માટેનું આપણે એક સૂત્ર જોઈએ કે P ઓક્ટેન બરાબર
P નોટ ઓક્ટેન પ્લસ એના મોલસ અથવા તો x1. રેડી? આવું આપણે જોઈએ. આવું આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 5 ની અંદર જોઈએ. તો અહીંયા આ કેટલું આપેલું છે? આપેલું છે કે એનું બાષ્પ દબાણ કેટલું છે? ઓક્ટેન લઉં તો પેલા ઓક્ટેન નું લઈએ આપણે 46.8 કેલ્વિન પાસ્કલ છે પ્લસ એના મોલ અંશ ગણવાના છે. તો એના મોલ અંશ ગણવા માટે મિત્રો મારે પહેલા એના મોલ ગણવા જોશે. એનું વજન આપેલું છે તો વજન કેટલું છે? 26. તો હવે હેપ્ટેન નું આણ્વીય દળ કેટલું થાય? 100 થાય. કેટલું થાય? 100. આ કેટલું થશે? 0.26. હવે ઓક્ટેન ની વાત કરીએ તો ઓક્ટેન કેટલું છે? 35 છે. કેટલું છે? 35 ના છેદમાં એનું પરમાણુ એનું અણુભાર કેટલો થશે? 114. તો હવે આની ગણતરી કરો તો કેટલી થાય? 0.307. આ બંને શું મળ્યા? એના મોલ મળ્યા. શું મળ્યા? મોલ. હવે મારે એના મોલ અંશ ગોતવો હોય કોના? તો કે પેલા ઓક્ટેન ની વાત કરું તો ઓક્ટેન ના કેટલા છે? તો 0.307 ના છેદમાં 0.26 પ્લસ 0.307. હવે આની ગણતરી કરું. આની ગણતરી કરીશ મિત્રો તો ઓક્ટેન નો કેટલો જવાબ આવશે? 25.32. 25.32 કેલ્વિન પાસ્કલ આવું આવશે. આ શું છે? પી ઓક્ટેન છે. શું છે? પી ઓક્ટેન. ખબર પડે કે નહીં મિત્રો? જાય બધું ઉપરથી. આ સૂત્રો આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 5 ની અંદર આવી ગયો. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ઉપરથી આ સૂત્ર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. રેડી? તો હવે આ જ રીતે હું પી હેપ્ટેન નું મેળવું તો અહીંયા એનું બાષ્પ દબાણ કેટલું છે? તો કે 105.2 કેલ્વિન પાસ્કલ. ત્યારબાદ આ જ રીતે હું અહીં મૂકું 0.26 ના છેદમાં 0.26 પ્લસ 0.307. 0.26. તો આની ગણતરી કરીશ. આની ગણતરી હું કરીશ તો કેટલું મળશે મને? 48.18 કેલ્વિન પાસ્કલ મળશે. કેટલું મળશે? 48.18 કેલ્વિન પાસ્કલ મળશે. હવે હું અહીંયા કિંમત મૂકી દઉં. અહીંયા એની કિંમત મૂકી દઉં તો 48.18 કેલ્વિન પાસ્કલ પ્લસ આ કેટલું છે? 25.32 કેલ્વિન પાસ્કલ. તો હવે આનો સરવાળો કરીશ તો કેટલો મળશે મને? 73.54 કેલ્વિન પાસ્કલ મળશે. આ શું મળ્યું? એનું કુલ બાષ્પ દબાણ મળ્યું. શું મળ્યું? કુલ બાષ્પ દબાણ. રેડી? તો આ મિત્રો વાત થઈ 16મા દાખલાની. સમજો અહીં એક વસ્તુ ખાસ નોટ કરવાની છે. આની અંદર એક વસ્તુ ખાસ નોટ કરજો કે અહીંયા જે કીધું છે એ શું કીધું છે કે જ્યારે બંને અલગ અલગ પરિસ્થિતિમાં હોય ત્યારે એનું બાષ્પ દબાણ કેટલું છે? તો કે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એનું બાષ્પ દબાણ 105.2 કેલ્વિન ઇન્ટુ પાસ્કલ અને આનું કેટલું છે? 46.8 કેલ્વિન ઇન્ટુ પાસ્કલ. ત્યારબાદ શું કીધું કે હવે હું હેપ્ટેન 26 ગ્રામ લઈ લઉં અને ઓક્ટેન 35 ગ્રામ લઈ લઉં. આ બંનેને મિક્સ કરી દઉં તો હવે કેટલું પ્રેશર થાય? તો એના માટેનું સૂત્ર છે મિત્રો આપણે કે પી ટોટલ બરાબર એનું દબાણ ઓક્ટેનનું દબાણ પ્લસ હેપ્ટેનનું દબાણ. આ બંનેના દબાણનો સરવાળો કરી નાખો તો મને કુલ એનું બાષ્પ દબાણ મળી જાય. તો હવે મારે શું ગોતવાનું થાય કે પી ઓક્ટેન એટલે ઓક્ટેનનું દબાણ ગોતવાનું થાય. તો એના માટે શું થાય? એનું આંશિક દબાણ પ્લસ એના મોલ અહીંયા જે ગુણાકાર આવશે બંનેમાં. શું આવશે? ગુણાકાર. આ એક મિસ્ટેક જરાક સુધારી લેજો. બંનેમાં શું આવશે? ગુણાકાર આવશે. શું આવશે? ગુણાકાર. રેડી? તો આ રીતે પી ઓક્ટેનનું બાષ્પ દબાણ ગોળ્યું અને હેપ્ટેનનું બાષ્પ દબાણ ગોળ્યું. તો આ બંનેનો સરવાળો કરી નાખું તો મને શું મળી જાય? કુલ બાષ્પ દબાણ મળી જાય. રેડી? તો આ મિત્રો આપણે સ્વાધ્યાયનો જે 16મો દાખલો છે એનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મિત્રો આપણે સ્વાધ્યાયનો જે 17મો દાખલો છે એનો આપણે અભ્યાસ કરીએ. દાખલા નંબર કેટલામો છે? 17મો છે. કેટલામો છે? 17મો. સમજીએ રકમ કે ભાઈ પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ PH2O
300 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ કેટલું છે? પાણીનું બાષ્પ દબાણ છે 12.3 કેલ્વિન પાસ્કલ જેટલું છે. કેલ્વિન પાસ્કલ જેટલું છે. તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્યના સમજો, અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. દ્રાવણ માટે શું ગણવાનું છે? બાષ્પ દબાણ ગણવાનું છે. તો એના દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો, એટલે કે P ગણવાનું છે. પરંતુ અહીંયા શું કીધું મિત્રો? તો કે અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલ, અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલ. તો આ 1 મોલ નો મતલબ શું થાય? 1 મોલ નો મતલબ શું થાય? તો કે 1000 ગ્રામ ની અંદર 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગળેલો છે. આવું થાય. આનો મતલબ એમ થાય કે 1 મોલ જે છે એને શું કહેવાય? તો કે 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગળેલો છે. શું ઓગળેલું છે? 1 મોલ. સમજો, અહીંયા જે દ્રાવક છે કેટલો છે? 1000 ગ્રામ છે. એની અંદર દ્રાવ્ય કેટલો ઓગળેલો છે? તો કે 1 મોલ જેટલો એની અંદર ઓગળેલો છે. તો એને શું કીધું? તો દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ. તો અહીંયા પાણી છે કેટલું હશે? 1000 ગ્રામ હશે. એની અંદર 1 મોલ શું ઓગળ્યો? 1 મોલ શું ઓગળ્યો? તો કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગળ્યો. શું ઓગળ્યો? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગળ્યો. તો હવે આનું બાષ્પ દબાણ ગણો. હવે આનું શું ગણવાનું છે? બાષ્પ દબાણ ગણવાનું છે. આપણે બાષ્પ દબાણનું સૂત્ર મૂકીએ મિત્રો કે P0 માઈનસ P ના છેદમાં P0 ઇઝ ઇક્વલ ટુ N2 ના છેદમાં N1 પ્લસ N2. આવું આપણે સૂત્ર જોયું. રેડી? આ પ્રકારનું સૂત્ર હતું. એમાં આપણે હવે અહીંયા કિંમત મૂકીએ કે N2, જો મારી પાસે P0 એટલે કે પાણીનું બાષ્પ દબાણ છે શુદ્ધ અવસ્થામાં કેટલું છે? 12.3. આ P શોધવાનું છે. આ પણ આપેલું છે. તો N2 છે. N2 શું છે? N2 બરાબર શું થાય? તો કે W2 ના છેદમાં M2. W2 ના છેદમાં M2 થાય. આપણે ગણવાનું શું છે મિત્રો? ટોટલ એનું જે બાષ્પ દબાણ છે એ ગણવાનું છે. તો એ N2 છે. N2 શું છે? તો કે દ્રાવ્યના મોલ છે. શું છે? દ્રાવ્યના મોલ. તો દ્રાવ્યનું વજન કેટલું છે? પરંતુ આપણે ડાયરેક્ટ કીધેલું છે કે દ્રાવ્યના મોલ કેટલા થાય? 1 મોલ છે. દ્રાવ્યના કેટલા મોલ છે? 1 મોલ. તો હું અહીં બરાબર લખી નાખું 1 લખી નાખું. સમજો શું કીધું? તો કે 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઓગળેલું છે. તો દ્રાવ્યના કેટલા મોલ થયા? N2 બરાબર કેટલા થયા? 1. આ N2 શું છે? તો કે દ્રાવ્યના મોલ છે. શું છે? દ્રાવ્યના મોલ. તો હવે N1 શું છે? N1 દ્રાવક છે. દ્રાવક કેટલું છે? 1000 ગ્રામ છે. તો એના માટેનું સૂત્ર શું થાય? W1 ના છેદમાં M1. તો W1 કેટલું છે? 1000 ગ્રામ છે. કેટલું છે? 1000 ગ્રામ છે. તો એ M1 તો પાણી છે. આ પાણીનું મોલર દળ કેટલું છે? તો કે 18. કેટલું છે? 18. આ બંનેની ગણતરી કરશો તો કેટલું થશે? 55.55 થશે. શું થશે? 55.55. તો હવે આ બંનેની કિંમત હું અહીં મૂકી દઉં. આની કિંમત પણ અહીં મૂકી દઉં. તો અહીં કેટલી લેવાની છે? 12.3 માઈનસ P ના છેદમાં 12.3 બરાબર આ N2 કેટલું લેવાનું છે? 1 છેદમાં N1 કેટલું છે? 55.55 પ્લસ 1. તો હવે અહીં કેટલા થશે? 1 ના છેદમાં 56.55. શું થશે? 56.55 થશે. આવું થશે. તો
હવે મિત્રો અહીંયા આ જે છે આનું હું દર એક એકના છેદમાં મૂકી દઉં તો શું થાય 12.3 ના છેદમાં 12.3 માઈનસ p ના છેદમાં 12.3 બરાબર શું થશે 1 ના છેદમાં 56.55 તો આ ઉડી જાય તો અહીં શું વધશે 1 વધશે તો 1 માઈનસ p ના છેદમાં 12.3 બરાબર 1 ના છેદમાં 56.55 આને ઓલી બાજુ લઈ જાવ આને આ બાજુ લઈ જાવ તો 1 માઈનસ 1 ના છેદમાં 56.55 બરાબર p ના છેદમાં 12.3 આખે આખાને લઈ ગયો આખે આખાને ઓલી બાજુ લઈ ગયો તો હવે મને કયો છે શું વધશે p ના છેદમાં 12.3 બરાબર 56.55 માઈનસ 1 ના છેદમાં 56.55 તો 56 માંથી ફરી પાછું એક જાય તો p ના છેદમાં 12.3 બરાબર એટલે કે 55.55 ના છેદમાં 56.55 હવે આની ગણતરી તમને કરતા આવડે તો અહીંયા આ છે એને હું આ લઈ જાઉં તો p બરાબર શું થશે 55.55 ના છેદમાં 56.55 56.55 ગુણ્યા કેટલા થશે 12.3 તો અહીંયા મને p મળી ગયો કેટલો મળશે આની હું ગણતરી કરીશ તો p મને કેટલો મળશે તો કે 12.08 કેટલો મળશે 12.08 કેલ્વિન ઇન્ટુ પાસ્કલ જેટલો મળશે રેડી શું કામે કેલ્વિન ઇન્ટુ પાસ્કલ જેટલો મળશે તો આપણે અહીંયા લીધું હોય શેમાં લીધું કેલ્વિન ઇન્ટુ પાસ્કલ માં લીધું તો આ પ્રકારની ગણતરી કરશો તો તમને બાષ્પ દબાણ લાસ્ટમાં કેટલું મળી જશે તો કે 12.08 કેલ્વિન ઇન્ટુ પાસ્કલ મળી જશે કેટલું મળી જશે 12.08 કેલ્વિન ઇન્ટુ પાસ્કલ મળી જશે રેડી તો આ વાત છે મિત્રો 17મા દાખલાની એમાં આખે આખો મથાળ છે કોના ઉપર છે તો કે આ 1 મોલર ઉપર શેના ઉપર છે 1 મોલર આ વસ્તુ આપેલી છે એના ઉપરથી આપણે આખે આખો દાખલો છે એ આ રીતે ગણી શકીએ ત્યારબાદ એના પછીનો જે દાખલો છે જોઈએ 18મો દાખલો દાખલા નંબર 18 શું કે છે રકમ તો કે અબાષ્પશીલ દ્રાવ્ય એક પદાર્થ છે એનું દળ ગણવાનું છે એટલે ડાયરેક્ટ રીતે સાહેબમાં દળ ગણવાનું આપણે કાંઈ વાંધો નહીં મૂકીએ અબાષ્પશીલ દ્રાવ્ય માટેનું શું ગણવાનું છે દળ એટલે કે આપણે W2 ગણવાનું છે શું ગણવાનું છે W2 જ્યારે M2 આપેલું છે M2 એનું મોલર દળ દ્રાવ્યનું મોલર દળ કેટલું છે 40 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ 40 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ એનું દળ આપેલું છે રેડી ત્યારબાદ શું કીધું કે જેને 114 ગ્રામ ઓક્ટેન માં ઓગાળવામાં આવે તો અહીં W1 કેટલો છે 114 ગ્રામ છે કેટલો છે 114 ગ્રામ આની અંદર કોઈ દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવ્યું એનું મોલર દળ કેટલું છે 40 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ તો એનું વજન ગણો કેટલું વજન એની અંદર ઉમેરવામાં આવ્યું તો બાષ્પ દબાણ ઘટીને હવે સમજો આ વસ્તુ જે કીધી ને એ વસ્તુ સમજવાની છે તો બાષ્પ દબાણ ઘટી અને કેટલું થઈ જાય 80% થઈ જાય જો શું કીધું તો બાષ્પ દબાણ ઘટીને 80% જેટલું થઈ જાય હવે બાષ્પ દબાણ ઘટી ગયું કેટલું થઈ ગયું 80% જેટલું થઈ ગયું એનું બાષ્પ દબાણ જે પહેલા હતું એના કરતા 80% જેટલું ઓછું થઈ ગયું 80% ઘટી ગયું રેડી તો બાષ્પ દબાણ ઘટી અને કેટલું થયું 80% જેટલું થઈ ગયું તો આના ઉપરથી હું લખી શકું મિત્રો કે P1 છે એનું ટોટલ જે બાષ્પ દબાણ છે એ 80% ઇન્ટુ P1 નોટ જેટલું થાય P1 નોટ જેટલું પહેલા જે એનું બાષ્પ દબાણ હતું ઓક્ટેનનું જે પહેલા બાષ્પ દબાણ હતું એ 80% એમાં શું થયો ઘટાડો થયો શું થયો ઘટાડો થયો તો P1 બરાબર શું થાય 80 ઇન્ટુ P1 નોટ તો હવે P1 નોટ આ ટકાવારીમાંથી હું દૂર કરું તો કેટલું થાય 0.8 P1 નોટ થાય કેટલું થાય 0.8 P1 નોટ થાય રેડી તો આ કાંઈ કર્યું ન થાય 80% શું છે એમાં જે ઘટાડો થયો હવે જે વધ્યું એ છે સમજો શું કીધું કે એની અંદર તો બાષ્પ દબાણ ઘટી અને કેટલું થઈ જાય 80% જેટલું થઈ જાય તો પહેલા 100% હતું હવે કેટલું થયું 80% થયું તો ઘટ્યું કેટલું 20% ઘટ્યું કેટલું 20% તો પહેલા P1 નોટ છે એ કેટલું હતું 100% હતું તો હવે એને બંનેને મિક્સ કર્યા તો હવે એનું બાષ્પ દબાણ કેટલું થયું તો કે 80% જેટલું વધ્યું 80% જેટલું વધ્યું એટલે જે P1 નું જે હતું એના 80% જેટલું વધ્યું તો એને ટકાવારીમાંથી દૂર કરું તો P1 બરાબર શું થશે
0.8 P1 નોટ થાય. એનું બાષ્પ દબાણ, કુલ બાષ્પ દબાણ કેટલું થાય તો કે 0.8 ગુણ્યા P1 નોટ જેટલું એનું બાષ્પ દબાણ થાય. રેડી? આટલી વસ્તુ રકમની અંદર આપેલી છે. તો હવે આપણે શું ગોતવાનું છે? W2 ગોતવાનું છે. હું સૂત્રનો ઉપયોગ કરું કે P1 નોટ માઈનસ P1 ના છેદમાં P1 નોટ, P1 નોટ માઈનસ P1 ના છેદમાં P1 નોટ ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્ર શું હતું તો કે N2 ના છેદમાં N1 પ્લસ N2. હવે હું N2 ની કિંમત મૂકું, N2 નું જે સૂત્ર છે મૂકું તો શું થાય? W2 ના છેદમાં M1 થાય. જ્યારે N1 માં શું થશે? W1 ના છેદમાં M1 પ્લસ W2 ના છેદમાં M1. હવે હું દરેકની કિંમત મૂકી દઉં. P1 નોટ છે એની કિંમત હું એમ નામ રાખું P1 નોટ. આ P1 ની કેટલી છે તો કે 0.8 P1 નોટ છેદમાં P1 નોટ M P1 નોટ M. રેડી? આ W2 શોધવાનું છે છેદમાં M1 કેટલું છે? M1 તો ઓક્ટેન નું આણ્વીય દળ, ઓક્ટેન નું આણ્વીય દળ કેટલું થશે મિત્રો? W2 સોરી અહીંયા શું આવશે? M2 આવશે. M2 W1 M1 W2 M2. રેડી? તો M2 કેટલું છે? 40 છે. કેટલું છે? 40. W1 કેટલું છે? 114 છે. તો હવે W2 કેટલું થશે તો મિત્રો ઓક્ટેન નું મોલર દળ કેટલું થાય? 114 જ થાય. કેટલું થાય? 114 પ્લસ W2 M ના M છેદમાં 40. રેડી? આ વસ્તુ એમ ન થાય. તો અહીંયા હું હવે દરેકની કિંમત મૂકું એક છેદમાં એક. તો અહીંયા P1 નોટ ના છેદમાં P1 નોટ માઈનસ 0.8 P1 નોટ ના છેદમાં P1 નોટ. આ P1 નોટ ગયા, P1 નોટ ગયા, P1 નોટ ગયા, P1 નોટ ગયા. રેડી? તો હવે વધ્યું શું? 1 માઈનસ 0.8 વધ્યા. કેટલા વધ્યા? 1 માઈનસ 0.8 ઇઝ ઇક્વલ ટુ હવે શું વધ્યું તો અહીંયા કેટલા થઈ ગયા? 1. અહીંયા હું એનું સૂત્ર વાપરી નાખું તો અહીંયા W2 ના છેદમાં 40 એમ ન રહેવા દો. અહીંયા શું થયું હવે? 1 પ્લસ W2 ના છેદમાં 40. 40 ના ની ઉપરનું એમ ન રહેવા દો. W2 ના છેદમાં 40 ના છેદમાં 40 એકુ 40 પ્લસ W2 ના છેદમાં 40. તો આ 40 ગયા, બે છેદનો છેદ. તો હવે શું મળ્યું તો કે 1 માઈનસ 0.8 તો કેટલા થશે? 0.2. કેટલા થશે? 1 માઈનસ 0.8 તો કેટલા થશે? 0.2 થશે. તો હવે અહીં શું વધ્યું? W2 ના છેદમાં 40 પ્લસ W2. 40 પ્લસ W2 આવું આપણે લાસ્ટમાં મળ્યું. હવે આ બાજુનું જરાક ચેકી નાખું તો આપણે ગણતરી કરવાની મજા આવે, ખોટી આગળ ભોગવવી નહીં. લાસ્ટમાં શું મળ્યું મિત્રો? આપણે 0.2 બરાબર W2 ના છેદમાં 40 પ્લસ W2. અને હું આ સાઈડ લઈ આવું તો શું થાય? 0.2 ઇન્ટુ 40 પ્લસ W2 ઇઝ ઇક્વલ ટુ W2. 40 ઇન્ટુ 0.2 એટલે કેટલા થશે? 8 થશે. કેટલા થશે? 8 પ્લસ 0.2 W2 બરાબર W2. હવે આનું બરાબરની ઓલી સાઈડ લઈ જાઓ. આ W2 છે તો 8 બરાબર શું થશે? W2 માઈનસ 0.2 W2. તો 8 બરાબર W2 ને કોમન કાઢી લો તો શું થાય? 1 માઈનસ 0.2. તો 8 બરાબર W2 1 માઈનસ 0.2 એટલે ઇન્ટુ 8. તો હવે 0.8 ને હું બરાબરની આ સાઈડ લઈ આવું તો W2 બરાબર શું થશે? 8 ના છેદમાં 0.8. તો W2 બરાબર શું? કેટલા મળ્યા? 10 ગ્રામ મળ્યા. કેટલા મળ્યા? 10 ગ્રામ. એટલે આમાં માત્ર ને માત્ર લાંબી કથા કરવાની છે.
બાકી સમજવાની હોય આ એક વસ્તુ છે કે તેનું બાષ્પ દબાણ ઘટી અને કેટલું થાય 80% થઈ જાય. ઘટ્યું કેટલા ટકા? 20% ઘટ્યું. એના ઉપરથી આપણે લખી શકીએ કે P1 બરાબર 80% ઇન્ટુ P1 નોટ. P1 નોટ તો હવે બાષ્પ દબાણ કેટલું રહ્યું હશે? તો કે P1 નોટના 80% જેટલું રહ્યું હશે. એટલે કે P1 નોટનું જે હતું એના 0.8 ગુણ્યા એનું રહ્યું છે. આ ટકાવારીમાંથી દૂર કર્યા એટલે બાકી આ ગણતરી છે એ બધી તમને આવડી જાય એવી છે. માત્ર ને માત્ર સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આપવાનું છે. તો આ મિત્રો આપણે 18મો દાખલો છે એના વિશે અભ્યાસ કર્યો. તો આ લેક્ચર નંબર 12 એટલે કે ધોરણ 12 ચેપ્ટર 2 અને લેક્ચર નંબર 12. તો 12 ની અંદર આપણે આટલું રાખીએ કે સ્વાધ્યાયના જે 18મો દાખલો છે એ આપણે લાસ્ટમાં અભ્યાસ કર્યો. તો આજના લેક્ચરની અંદર આપણે આ 12મા લેક્ચરની અંદર આટલું રાખીએ. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.